નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો લાસ્ટ ટોપિક છે તો આર્ટિકલ. હોપ કે તમને આર્ટિકલ સમજાયા હશે. આજે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે ભણવા જઈ રહ્યા છીએ. પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ ખૂબ અગત્યનો ટોપિક છે. લેંગ્વેજ, કોઈ પણ લેંગ્વેજ તમે શીખો છો અથવા તો લેંગ્વેજનો ઉપયોગ કરો છો ત્યારે પાર્ટ્સ ઓફ સ્પીચને જો તમે વ્યવસ્થિત રીતે સમજતા હોય અને એનો સાચો ઉપયોગ જાણતા હોય તો તમારી જે લેંગ્વેજ છે એ એકદમ ઇફેક્ટિવ લેંગ્વેજ બને છે. અને આ લેંગ્વેજ જે છે એ આપણને રાઇટિંગ પોર્શનની અંદર સારા એવા માર્ક્સ કવર કરાવી આપે છે. સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આ પાર્ટ્સ ઓફ સ્પીચમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે ક્યારેક ક્યારેક, કે એડજેક્ટિવ શોધી બતાવો, એડવર્બ શોધી બતાવો, બરાબર છે. તો એ બાબતે પણ આપણે ધ્યાન રાખીશું. જોઈએ પાર્ટ્સ ઓફ સ્પીચ એ શું છે. A sentence has a specific word order. Every word in a sentence has its own place and function. A sentence has a specific word order. મતલબ કોઈ પણ વાક્ય હોય છે એનું કોઈ સ્પેસિફિક ઓર્ડર હોય છે. આપણે કાંઈ પણ વાક્ય લખવું હોય અથવા તો બોલવું હોય તો આપણને ખબર છે કે આપણી ગુજરાતીની વાક્ય રચનાનું સ્ટ્રક્ચર શું છે. સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વર્બ. જ્યારે ઇંગ્લિશની અંદર સબ્જેક્ટ, વર્બ પ્લસ ઓબ્જેક્ટ છે. એટલે આ જે વર્ડ ઓર્ડર છે એ વર્ડ ઓર્ડર છે એ સ્પેસિફિક હોય છે સેન્ટેન્સની અંદર. જેવું વાક્ય એવો એનો વર્ડ ઓર્ડર. ક્વેશ્ચન સેન્ટેન્સ હોય તો વાક્યનો જે ઓર્ડર છે એ ચેન્જ થઈ જાય છે. નેગેટિવમાં અફર્મેટિવ એટલે કે હકાર વાક્યની અંદર પણ એનો વર્ડ ઓર્ડર ફિક્સ હોય છે. તો એવરી વર્ડ ઇન અ સેન્ટેન્સ હેઝ ઇટ્સ ઓન પ્લેસ એન્ડ ફંક્શન. સેન્ટેન્સ એટલે કે વાક્યની અંદર દરેક શબ્દનું પોતાનું કંઈક સ્થાન હોય છે. જેમ આપણા શરીરને આ જે જુદા જુદા પાર્ટ્સ છે એ પાર્ટ્સની અંદર દરેક પાર્ટનું કંઈક ને કંઈક ફંક્શન છે અને આખું હ્યુમન બોડી ક્રિએટ કરેલું છે. એવી રીતે સેન્ટેન્સની અંદર પણ જુદા જુદા જે વર્ડ છે, જે જુદા જુદા પાર્ટ છે એનું કોઈક ને કોઈક જગ્યાએ એનું સ્થાન આપણે નિશ્ચિત કરેલું છે અને એનું ફંક્શન એટલે કે એનું કંઈક કાર્ય છે. તો આ જે કાર્ય છે, ધીસ વર્ડ્સ આર કોલ્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ. એ જે પાર્ટ્સ જે છે એના જે શબ્દો આપણે જે ઉપયોગ કરીએ છીએ, સબ્જેક્ટ, વર્બ, જે કાંઈ શબ્દ ઉપયોગ કરીએ છીએ એ શબ્દ જે છે એને પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય. આવા પાર્ટ્સ ઓફ સ્પીચ આપણી પાસે 8 છે. કેટલા છે? 8. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે માત્ર ને માત્ર પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે માહિતી મેળવીએ છીએ. પછીના લેક્ચરમાં 1 by 1 આપણે એક એક પાર્ટ્સની ડિટેલમાં સમજૂતી મેળવશું. અત્યારે માત્ર આપણે ઓવરવ્યૂ લઈએ છીએ, પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે માહિતગાર થઈએ છીએ. પહેલું પાર્ટ્સ ઓફ સ્પીચ છે વર્બ, જેને આપણે ગુજરાતીની અંદર કહીએ છીએ ક્રિયાપદ. ગુજરાતીમાં શું કહેશું? ક્રિયાપદ. ક્રિયાપદ કોને કહેવાય? તો કે જે આપણને શોઝ એક્શન ઇન સ્ટેટ, એટલે કે જે આપણને એક્શન એટલે કે ફિઝિકલ એક્શન બતાવતું હોય, સ્ટેટ એટલે કે આપણી પોઝિશન બતાવતું હોય, કોઈ સિચ્યુએશન બતાવતો વર્ડ, જે કોઈ શબ્દ છે વાક્યની અંદર, એ શબ્દને આપણે શું કહેશું? વર્બ. સી ડાન્સીસ ઓન ધ સ્ટેજ. તો અહીંયા ડાન્સ છે એ આપણને ફિઝિકલ એક્શન બતાવે છે, તો આને આપણે કહેશું એક્શન વર્બ. વર્બના પણ પ્રકાર છે. બધાના જે પ્રકાર છે, બધા વિશે જે 8 પાર્ટ્સ છે એના વિશેની જે ડિટેલમાં માહિતી આપણે મેળવવાની છે એ આપણે આના પછીના લેક્ચરમાં 1 by 1 એક એક ટોપિકનો લેક્ચર આપણે બનાવશું. અત્યારે માત્ર આપણે પાર્ટ્સ ઓફ સ્પીચથી માહિતગાર થઈએ છીએ. આઈ એમ એ સ્ટુડન્ટ. તો હું વિદ્યાર્થી છું. અહીંયા આપણને કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્શન નથી બતાવવામાં આવતી. અહીંયા આપણને શું બતાવવામાં આવે છે? માત્ર ને માત્ર પોઝિશન, એક સ્ટેટ ક્લિયર કરવામાં આવે છે. તો એક છે વર્બ એટલે કે ક્રિયાપદ. બીજું આપણું પાર્ટ્સ ઓફ સ્પીચ છે નાઉન એટલે કે નામ. નામ કોને કહેવાય? તો કે નેમ ઓફ અ પ્લેસ. કોઈ પણ સ્થળનું નામ હોય, કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ પ્રાણીનું નામ હોય, કોઈ ફિલિંગ હોય, આ બધા છે એ વર્બ નાઉન છે. દાખલા તરીકે રાજકોટ છે, સોનલ, પીકોક, હેપી. હેપી છે એક પ્રકારની લાગણી બતાવે છે. જેવું નામ એવા એના પ્રકાર. તો આવા નામોનો પણ આપણે આપણા વાક્યની અંદર
ઉપયોગ કરતા હોઈએ છીએ. નાઉનના 4 થી 5 પ્રકાર છે, એ પ્રકાર પણ આપણે ડિટેલમાં સમજશું જ્યારે આપણે નાઉનનો ટોપિક લેશું ત્યારે. ત્રીજું છે પ્રોનાઉન, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ સર્વનામ. બને ત્યાં સુધી ઇંગ્લિશ શબ્દ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. પ્રોનાઉન ઘણીવાર આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં જે હોય છે, સામાન્ય એક્ઝામ ક્લાસ 3ની, એમાં પ્રોનાઉન ફાઇન્ડ કરવાનું પણ પૂછતા હોય છે કે ભાઈ વાક્ય આપેલું હોય એમાંથી આપણે પ્રોનાઉન ગોતવાનું છે. તો પ્રોનાઉન કોને કહેશું? તો રિપ્લેસ ધ નાઉન, કે જે નાઉનની જગ્યા લે છે. બરાબર છે? કે જે નામના, ગુજરાતીમાં આપણે કહીએ કે જે નામના બદલે વપરાતા શબ્દને સર્વનામ, એવી જ રીતે રિપ્લેસ ધ નાઉન એને આપણે શું કહીએ છીએ? પ્રોનાઉન. દાખલા તરીકે ખુશી ઇઝ અ સ્ટુડન્ટ, ઇટ ઇઝ ખુશીઝ બુક. હવે ખુશી ઇઝ અ સ્ટુડન્ટ, ઇટ ઇઝ ખુશીઝ, તો ખુશીઝ લખવાની જરૂર નથી, મારે અહીંયા શું લખી શકું? હર બુક. તો અહીંયા હર છે એ શું થયું? પ્રોનાઉન. હવે આ ખુશી છે તો હું અહીંયા ફરીવાર લખું કે ખુશી ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. તો અહીંયા પાછું ખુશી લખવાની જરૂર નહોતી, ખુશી છે એ એક નાઉન થયું. તો એની જગ્યાએ હું રિપ્લેસ કરું તો હું શું લખી શકું અહીંયા? યસ, સી ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. તો સી છે એ શું થયું? પ્રોનાઉન. તો પ્રોનાઉન કોને કહેશું આપણે? કે જે નામના બદલે વપરાય છે તે. ઇંગ્લિશમાં કહીએ તો રિપ્લેસ ધ નાઉન. પ્રોનાઉનનું ગુજરાતી થાય છે સર્વનામ. પ્રોનાઉનના પણ પ્રકાર છે, સબ્જેક્ટ, ઓબ્જેક્ટિવ, રિલેટિવ, રિફ્લેક્સિવ. બરાબર? એડજેક્ટિવ, એડજેક્ટિવ મતલબ વિશેષણ, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ વિશેષણ. વોટ ઇઝ એન એડજેક્ટિવ? એડજેક્ટિવ gives information about the noun and pronoun. જે આપણને નામ અને સર્વનામ વિશે કાંઈક ને કાંઈક ઇન્ફોર્મેશન આપે છે એને કહેવાય એડજેક્ટિવ. કાંઈક વધારાનું આપણને એડ કરીને આપે છે. આ ચોક છે, આ વાક્યની અંદર ચોક છે એ નાઉન છે. ધીસ ઇઝ અ ચોક, ધીસ ઇઝ અ વ્હાઇટ ચોક. તો ઇન્ફોર્મેશન આપી આ ચોકની. શું ઇન્ફોર્મેશન આપી? કે આ સફેદ ચોક છે. તો સફેદ ચોક હતું એ નાઉન હતું. ચોકની ઇન્ફોર્મેશન આપણને આપી કે વ્હાઇટ, તો વ્હાઇટ છે એ શું થયું? ના, આપણું એડજેક્ટિવ. હી હેઝ એન ઓલ્ડ સ્મોલ બ્લેક બેગ. અહીંયા આપણું નાઉન શું છે તમે ગોતો છે, તો આપણે કહીશું બેગ. બેગ એ આપણું નાઉન છે. બેગ વિશે આપણને શું ઇન્ફોર્મેશન આપી? તો કે બેગ એન ઓલ્ડ છે, બેગ સ્મોલ છે, બેગ બ્લેક છે. મતલબ એ ઇન્ફોર્મેશન સાઇઝની આપે છે, કલરની આપે છે, ક્વોલિટીની આપે છે, ક્વોન્ટિટીની આપે છે. બરાબર છે? તો એડજેક્ટિવ પણ ઘણી બધા પ્રકારના હોય છે. ટૂંકમાં જે આપણને નાઉન અને પ્રોનાઉનની કોઈ પણ ઇન્ફોર્મેશન આપે છે તો એવા વર્ડને આપણે શું કહેશું? એડજેક્ટિવ. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સેન્ટેન્સ આપેલું હોય, એ સેન્ટેન્સ પછી આપણને લખેલું હોય કે ફાઇન્ડ એડજેક્ટિવ. આપણે એડજેક્ટિવ ફાઇન્ડ કરવાનો હોય છે, પરંતુ આપણને ખબર જ ન હોય કે વોટ ઇઝ એન એડજેક્ટિવ, ધેન હાઉ કેન વી ફાઇન્ડ. તો આપણે કેવી રીતે ગોતી શકીએ? જ્યારે આપણે ડિટેલ લેક્ચર લેશું ડિટેલમાં, ત્યારે તમને એડજેક્ટિવની પૂરેપૂરી માહિતી આપીશ. અત્યારે માત્ર ને માત્ર આપણે ઓવરવ્યૂ મેળવીએ છીએ પાર્ટ્સ ઓફ સ્પીચના, કે પાર્ટ્સ ઓફ સ્પીચ કયા કયા છે એની થોડી સામાન્ય માહિતી મેળવીએ છીએ. ત્યાર પછી છે એડવર્બ, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ક્રિયા વિશેષણ. gives information about verb, adjective and adverb. અહીંયા આપણે ઘણીવાર ભૂલ ખાઈ જઈએ છીએ. તો આપણે એવું કહીએ કે જે ક્રિયાપદના અર્થમાં વધારો કરતું હોય એને આપણે એડવર્બ કહીએ છીએ, પણ નહીં. જે આપણને ઇન્ફોર્મેશન શેના વિશે આપે છે? વર્બ વિશે પણ, ક્રિયાપદ વિશે પણ આપે છે, એડજેક્ટિવ એટલે વિશેષણ વિશે પણ માહિતી આપે છે, અને એડવર્બ વિશે પણ માહિતી આપે છે. તો આવા ત્રણેય વિશે જે માહિતી આપે છે એને આપણે એડવર્બ કહીએ. યસ્ટરડે મોર્નિંગ વી વોકડ સમવોટ સ્લોલી ઇન અ વેરી બ્યુટીફુલ ગાર્ડન. આપણે શબ્દને ગોતીએ. પહેલું આપણું એડવર્બ છે તો આપણે શું કહીએ? કે જે ક્રિયાપદના અર્થમાં, મીન્સ ક્રિયાપદની કંઈક ઇન્ફોર્મેશન આપતું હોય. તો વોકડ છે એ આપણું શું થયું? ક્રિયાપદ, મતલબ કે વર્બ. તો વર્બ
વી વોકડ, અમે ચાલ્યા. ક્યારે ચાલ્યા? તો કે યસ્ટરડે મોર્નિંગ. તો અહીંયા વોકડના સંદર્ભમાં, ક્રિયાના સંદર્ભમાં વધારો કર્યો હોય, ઇન્ફોર્મેશન આપી. કોણે આપી? તો યસ્ટરડે મોર્નિંગ. તો યસ્ટરડે મોર્નિંગ ઇટ ઇઝ એડવર્બ. સમવોટ સ્લોલી, સ્લોલી છે એ શું છે? એડવર્બ. કેવી રીતે? ધીમે. તો વોકડ સ્લોલી, ધીમે ચાલ્યા. સમવોટ, તો સમવોટ જે છે એ સ્લોલીના વિશે કંઈક ઇન્ફોર્મેશન આપે છે, એટલે કે એડવર્બમાં કંઈક વધારો કર્યો, ક્રિયા વિશેષણની અંદર વધારો કર્યો છે, તો એ પણ શું છે? એડવર્બ. ઇન અ વેરી બ્યુટીફુલ ગાર્ડન, ગાર્ડન છે એ નાઉન છે. કેવો ગાર્ડન? તો કે બ્યુટીફુલ, એટલે બ્યુટીફુલ શું થયું? એડજેક્ટિવ, એટલે કે વિશેષણ. પણ કેવું કેવું સુંદર છે? તો કે વેરી. તો વેરી થયું એ શું થયું? આપણું એડવર્બ. તો અહીંયા આપણી પાસે કેટલા એડવર્બ થયા? 3. યસ્ટરડે મોર્નિંગ ક્રિયાપદના અર્થમાં, સમવોટ એ એડવર્બના અર્થમાં, અને બ્યુટીફુલ એ એડજેક્ટિવ છે એના અર્થમાં પણ વધારો કરે છે, તો એને આપણે કહેવાય એડવર્બ. ફરીવાર, જે શબ્દ આપણને એડજેક્ટિવ, વર્બ એટલે કે ક્રિયાપદ, અને એડવર્બ પોતાના વિશે પણ કંઈક વધારે માહિતી આપતું હોય તો પણ એને એડવર્બ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રિપોઝિશન. પ્રિપોઝિશન એ શું છે? તો કે શોઝ ટાઈમ, પ્લેસ એન્ડ પોઝિશન. પ્રિપોઝિશન આપણને સમય, સ્થળ અને પોઝિશનની માહિતી આપે છે. ઇન, ઓન, અંડર, નિયર, ઓવર, બિહાઇન્ડ, આફ્ટર, બિફોર, આ બધા પ્રિપોઝિશન્સ છે. આઈ વિલ મીટ હિમ એટ માય હોમ ઓન મંડે. અહીંયા આપણી પાસે એટ અને ઓન, આ પ્રિપોઝિશન છે. એટ છે એ શું બતાવે છે? પ્લેસ બતાવે છે. ઓન છે એ ટાઈમ બતાવે છે. તો ટાઈમ, પ્લેસ અને પોઝિશન દર્શાવતા પણ પ્રિપોઝિશન્સ છે. એક એક પ્રિપોઝિશનની આપણે માહિતી મેળવશું. અત્યારે માત્ર આપણે વોટ ઇઝ પ્રિપોઝિશન એ સમજીએ છીએ. ત્યાર પછી છે કન્જંક્શન. વોટ ઇઝ કન્જંક્શન? કન્જંક્શન કનેક્ટ ધ આઈડિયા એન્ડ કનેક્ટ ધ સેન્ટેન્સ. કન્જંક્શન ઘણા બધા છે. એન્ડ, બટ, સો, ધેટ, સ્ટીલ, બીકોઝ, ધેરફોર, આ બધા કન્જંક્શન છે. અને કન્જંક્શન શું કરે છે? બે વાક્યને અથવા બે વિચારને, બે કર્તાને, બે ક્રિયાપદને, બે કર્મને જોડવાનું કામ કરે છે. મોના એન્ડ મીરા આર ફ્રેન્ડ્સ. અહીંયા આપણે શું જોડ્યું છે? મોના એન્ડ મીરા, એટલે કે બે કર્તાને જોડ્યા છે. આઈ કાન્ટ કમ અર્લી બીકોઝ આઈ મિસ ધ બસ. આઈ કાન્ટ અર્લી, આ એક વાક્ય થયું. આઈ મિસ ધ બસ, આ બીજું વાક્ય થયું, જેને આપણે ક્લોઝ એવું પણ કહી શકીએ છીએ. તો બે ક્લોઝને શેના વડે જોડાણું? બીકોઝ વડે જોડાણું. તો આ બીકોઝ છે એ શું છે? કન્જંક્શન. તો કન્જંક્શન શું છે? કે જે બે વિચાર, બે વાક્ય, બે કર્તા, બે ક્લોઝ, બે ક્રિયાપદ, બે કર્મ વગેરેને જોડે છે, અને જોડવા માટેના જુદા જુદા શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન છે એ બહુ જ અગત્યનું માધ્યમ છે જ્યારે તમે ઓરલી સ્પીચ આપતા હોય ત્યારે. આ બધા તો ઉપયોગી છે જ રાઇટિંગ પોર્શનની અંદર, પણ જ્યારે તમે સ્પીચ આપો છો, ઓરલી સ્પીચ કોઈને આપો છો, ત્યારે ઇન્ટરજેક્શન છે એ બહુ અગત્યનું છે. ભલે નાનું એવું છે, એનો કોઈ ખાસ મિનિંગ નથી થતો, પણ ઇન્ટરજેક્શન શું બતાવે છે? આપણી ફિલિંગ બતાવે છે, આપણી લાગણી બતાવે છે. એ લાગણી બતાવવા માટે આપણે અમુક શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે કંઈ ઓહ, વાવ, કેટલું સુંદર વાતાવરણ છે, વાવ, વોટ અ બ્યુટીફુલ એટમોસ્ફિયર ઇટ ઇઝ, આઉચ, ઓપ્સ, હે, હાય, આ બધા જે છે એ ઇન્ટરજેક્શન છે. આ ઇન્ટરજેક્શન છે એ રાઇટિંગ પોર્શનની અંદર તો આપણે ઉપયોગી છે, પણ વધારે જ્યારે તમે ઓરલી કોઈ પણ સ્પીચ આપો છો ત્યારે પણ એ ઉપયોગી છે. તો આ આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે માહિતી મેળવી કે પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે. તો કે વાક્યની અંદર આપેલા જુદા જુદા જે શબ્દો છે એનું કોઈને કોઈ સ્થાન નિશ્ચિત હોય છે, એનો કાંઈક હેતુ પણ હોય છે. આપણી પાસે 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે. કયા કયા છે એકવાર રિવાઇઝ કરી લઈએ. તો પેલું છે વર્બ, પછી નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ, પ્રિપોઝિશન, કન્જંક્શન,
અને ઇન્ટરજેક્શન. હોપ કે તમને આ પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે થોડી એવી માહિતી મળેલી હશે. તમે પાર્ટ્સ ઓફ સ્પીચના પ્રકારને જાણી શક્યા હશો, કેટલા પ્રકાર છે, કયા કયા છે, કોને શું કહેવાય, એના વિશે આટલી માહિતી તમને મળી હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બધા જ પાર્ટ્સ ઓફ સ્પીચની ઇન ડિટેલ વિસ્તૃત માહિતી મેળવશું. બેસ્ટ ઓફ લક.